બુધવારનું રાશિફળ. મિથુન રાશિના લોકોને પ્રમોશન, કન્યા રાશિના લોકોને ગ્રહોનો સહયોગ અને વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. ગુજરાતી પંચાંગ અનુસાર 23 એપ્રિલ, બુધવાર 2025, વિક્રમ સંવત 2081ની ચૈત્ર વદ દસમ છે. આ દિવસની ચંદ્ર રાશિ કુંભ છે. રાહુકાળ બપોરે 12:38 થી સવારે 2:14 સુધી રહેશે. 23 એપ્રિલ, બુધવારના રોજ શુક્લ અને મિત્ર નામના શુભ યોગ બનશે. મેષ રાશિના લોકોને તેમના પ્રભાવને કારણે નોકરીમાં પ્રમોશન અથવા ટ્રાન્સફર સંબંધિત સારા સમાચાર મળી શકે છે. વૃષભ રાશિના લોકો માટે નોકરીમાં પ્રગતિના રસ્તા ખુલી શકે છે. મિથુન રાશિના લોકોને પ્રમોશન મળી શકે છે. કર્ક રાશિના નોકરિયાત લોકોને પ્રશંસા મળી શકે છે. કન્યા રાશિના લોકોને ગ્રહોનો સહયોગ મળશે. વૃશ્ચિક રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કુંભ રાશિના લોકોને તેમની મહેનતનો લાભ મળશે. આ સિવાય બાકીની રાશિઓ માટે આજનો દિવસ સારો રહેશે. મેષ રાશિ. આજે છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી અસ્તવ્યસ્ત દિનચર્યામાં થોડો સુધારો થશે. કેટલીક મૂંઝવણ ઉકેલાઈ જતા યુવાનો રાહતનો શ્વાસ લેશે. અને તમને કોઈ મોટો નિર્ણય લેવાની હિંમત પણ મળશે. આ પ્રગતિનો સમય છે. તમારી મહેનત ઇચ્છિત પરિણામો આપશે. નેગેટિવ પરંતુ સફળ થવા માટે તમારી કાર્યક્ષમતામાં વિશ્વાસ રાખવો પણ મહત્વપૂર્ણ છે. બહારના લોકોને તમારા અંગત મામલાઓમાં દખલ ન કરવા દો. આવક કરતાં ખર્ચ વધુ રહેશે. પરંતુ મુશ્કેલ સમયમાં ક્યાંક ને ક્યાંકથી પૈસા તો મળશે જ. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સુધારો થશે અને રોકાણ યોજનાઓ પણ બનાવવામાં આવશે, જે ભવિષ્યમાં ખૂબ જ નફાકારક સાબિત થશે. નોકરી કરતા લોકોને ટ્રાન્સફર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે અને અધિકારીઓ સાથેના તેમના સંબંધો પણ વધુ સૌહાર્દપૂર્ણ બનશે. લવ. તમે તમારી ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવશો અને તમારા પરિવારના સભ્યોનો આદર અને પ્રેમ તમારા પ્રત્યે જળવાઈ રહેશે. પ્રેમી યુગલને મળવાની તક મળશે. સ્વાસ્થ્ય. વર્તમાન હવામાનને કારણે કેટલીક શારીરિક સમસ્યાઓ થશે. આ સમયે સલામતીના નિયમોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. લકી કલર વાદળી. લકી નંબર 3. વૃષભ રાશિ. મિત્રો અથવા સાથીદાર સાથે ફોન પર તમારી કેટલીક મહત્વપૂર્ણ વાતચીત થશે જે તમને તમારી કેટલીક સમસ્યાઓનું સમાધાન મેળવવામાં મદદ કરશે. મિલકત સંબંધિત કોઈપણ પડતર સમસ્યાનો ઉકેલ પણ આવી શકે છે. આળસ છોડી દો અને ફિટ અને સ્વસ્થ રહો. નેગેટિવ. અચાનક કોઈ એવો ખર્ચ થઈ શકે છે જેમાં ઘટાડો કરવો શક્ય નહીં હોય. તમારા નજીકના સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડો. વિદ્યાર્થીઓએ સ્પર્ધા સંબંધિત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. વ્યવસાય. માર્કેટિંગ અને આયાત નિકાસ સંબંધિત વ્યવસાયો નફાકારક સ્થિતિમાં રહેશે. પરંતુ મિલકતની ખરીદી અને વેચાણ સંબંધિત બાબતોમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. કાગળ કામ પણ કાળજીપૂર્વક કરો. સરકારી સેવામાં રહેલા વ્યક્તિઓ માટે બઢતીની તકો ઊભી થઈ રહી છે. લવ. વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોને લગ્ન માટે પરિવારની મંજૂરી મળી શકે છે. સ્વાસ્થ્ય. એસિડિટી અને કબજિયાતની સમસ્યાઓ વધી શકે છે. શક્ય તેટલું વધુ પાણી પીવો અને સરળતાથી સુપાચ્ય ખોરાક ખાઓ. લકી કલર ગુલાબી. લકી નંબર 9. મિથુન રાશિ. આજે નાણાકીય બાબતોને લગતી કોઈપણ જટિલ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. તમારા બાળકની કોઈપણ સમસ્યાના ઉકેલમાં તમારો સહયોગ સકારાત્મક રહેશે. તમે પડોશમાં સામાજિક પ્રવૃત્તિઓમાં પણ પ્રભુત્વ મેળવશો. મિલકત સંબંધિત કોઈપણ કાર્યનો પણ ઉકેલ આવશે. નેગેટિવ. આજે ઘણી બધી જવાબદારીઓ હશે, પરંતુ વધુ પડતું વિચારવામાં સમય ન બગાડો અને તમારી યોજનાઓનો તાત્કાલિક અમલ કરો. રોકાણ માટે સમય અનુકૂળ નથી. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારાનો સમય ફાળવવો પડશે. વ્યવસાયમાં જનસંપર્ક અને પક્ષકારો સાથેના સંબંધો ફાયદાકારક રહેશે. તેથી શક્ય હોય ત્યાં સુધી લોકો સાથે સંપર્કમાં રહો. આ સમયે કાર્યપ્રણાલીમાં પણ કેટલાક ફેરફારો કરવાની જરૂર છે.
નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે. લવ, પતિ પત્ની વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થઈ શકે છે, જેના કારણે ઘરની વ્યવસ્થા પર પણ અસર પડશે. પ્રેમીઓ સાથે મળવાની તક મળશે. સ્વાસ્થ્ય, તમારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની નિયમિત તપાસ કરાવો. સારવાર પ્રત્યે બેદરકાર ન બનો. લકી કલર લાલ. લકી નંબર 5. કર્ક રાશિ. કોઈ ચોક્કસ કાર્ય માટે કરવામાં આવેલા પ્રયાસો જે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે તેના સકારાત્મક પરિણામો મળશે. ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો ઝુકાવ પણ વધશે. તમારા બાળક સંબંધિત સારા સમાચાર પ્રાપ્ત થયા પછી તમારા મનને શાંતિ મળશે. નજીકના સગાનો પણ ઘરે પહોંચશે. નેગેટિવ મિલકત અથવા વાહનની ખરીદી અને વેચાણ સંબંધિત કામમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ કાર્ય શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓનું ધ્યાન જાતે રાખો, કારણ કે તે ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની શક્યતા રહે છે. વ્યવસાય. આ સમયે વ્યવસાયમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. કોઈ પણ નિર્ણય લેતી વખતે અનુભવી લોકોનું માર્ગદર્શન ચોક્કસ લો. મિલકત સંબંધિત કામમાં કોઈ મોટી ડીલ થવાની શક્યતા છે. નોકરીમાં તમારા યોગ્ય કાર્યને કારણે અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. લવ, પતિ પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ વધુ મજબૂત બનશે અને મનોરંજન અને ખરીદી વગેરે જેવી પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે. સ્વાસ્થ્ય. શારીરિક થાકને કારણે તમને થોડી નબળાઈનો અનુભવ થશે. વર્તમાન હવામાનથી પોતાને બચાવો અને વ્યવસ્થિત દિનચર્યા જાળવો. લકી કલર નારંગી. લકી નંબર 6. સિંહ રાશિ. આજે દિવસભર ઘણું કામ રહેશે, પરંતુ તે જ સમયે યોગ્ય સફળતા મેળવવાના ઉત્સાહને કારણે તમે તમારો થાક પણ ભૂલી જશો. યુવાનોને તેમની મહેનત મુજબ પરિણામ મળશે. સંપર્ક સ્ત્રોતો દ્વારા કેટલાક સારા સમાચાર પ્રાપ્ત થશે. નેગેટિવ નાણાકીય સમસ્યાઓ રહેશે, પરંતુ તણાવમાં આવવાને બદલે ઉકેલો શોધવાનો પ્રયાસ કરો. સંબંધો જાળવવા માટે ધીરજ અને સમજણ જરૂરી છે, તેથી નાની નાની બાબતોને અવગણો. આજે ક્યાંય પણ મુસાફરી કરવાનું ટાળો. વ્યવસાય. વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો, આનાથી તમને યોગ્ય ઉકેલ મળશે અને તમારા કામમાં પણ વધારો થશે. આજે મિલકત સંબંધિત કામમાં અચાનક થોડો ફાયદો થશે. કોઈ પણ સત્તાવાર પ્રવાસ પણ શક્ય છે. લવ. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. તમને તમારા નજીકના લોકો સાથે વાતચીત કરવાની તક મળશે. સ્વાસ્થ્ય. તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો અને વધતી ગરમીને કારણે કેટલીક આયુર્વેદિક અને ઠંડી વસ્તુઓનું સેવન કરતા રહો. લકી કલર આસમાની વાદળી. લકી નંબર 9. કન્યા રાશિ. ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે, તેનો સંપૂર્ણ ઉપયોગ કરો. રાજકીય સંબંધો પણ મજબૂત બનશે. જો કોર્ટ કેસ સંબંધિત કોઈ સરકારી મામલો ચાલી રહ્યો છે, તો તેનું પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે. કોઈ પણ વિષયને લગતી બાળકોની ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ આવશે. નેગેટિવ. પરંતુ વ્યક્તિગત પ્રવૃત્તિઓને પ્રાથમિકતા આપો, કારણ કે બીજા લોકોના કામમાં સમય વિતાવવાથી તમારા મહત્વપૂર્ણ કામમાં અવરોધ આવી શકે છે, જેના કારણે તણાવ વધશે. તમારા સ્વભાવમાં સ્થિરતા લાવો, ગુસ્સાને કારણે કેટલાક સંબંધો પર અસર પડશે. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર છે, કારણ કે થોડી બેદરકારી પણ મોટું નુકસાન કરી શકે છે. સાથીદારો અને કર્મચારીઓની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે. સરકારમાં સેવા આપતા લોકોએ તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. લવ. વધુ પડતી વ્યસ્તતાને કારણે તમે પરિવાર પર ધ્યાન આપી શકશો નહીં, જેના કારણે સિસ્ટમ કંઈક અંશે અવ્યવસ્થિત થશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય. શરદી અને ખાંસી જેવી છાતી સંબંધિત સમસ્યાઓથી પોતાને બચાવો. હવામાન અનુસાર દિનચર્યા જાળવવી મહત્વપૂર્ણ છે. લકી કલર વાદળી. લકી નંબર 9. તુલા રાશિ. દિનચર્યા યોજનાબદ્ધ રીતે રહેશે. ઘરમાં અને વ્યવસાયમાં યોગ્ય સુમેળ રહેશે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં થોડો સમય વિતાવવાથી
તમે તમારી અંદર ઘણી સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશો અને તમારા કાર્યોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો. નેગેટિવ કોર્ટ કેસ સંબંધિત કોઈપણ બાબત આજે મુલતવી રાખો. કેટલાક લોકો ઈર્ષ્યાના કારણે તમારા પરિવારમાં કેટલીક ગેરસમજો ઊભી કરી શકે છે. બીજાઓથી પ્રભાવિત ન થવું વધુ સારું રહેશે. આવકની સ્થિતિ સારી રહેશે, પરંતુ તે જ સમયે ખર્ચ પણ વધારે રહેશે. વ્યવસાય સરકારી સંસ્થાઓને લગતા કામ જેવા ટેન્ડર મળી શકે છે, તેથી સક્રિય રહો. મીડિયા અને સર્જનાત્મક વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પણ કોઈ સારા કાર્યને કારણે પુરસ્કારોના દાવેદાર બની શકે છે. ઓફિસની વ્યવસ્થા થોડી અવ્યવસ્થિત રહેશે. કામ પણ સમયસર પૂર્ણ થશે નહીં. લવ, તમારા જીવનસાથી અને પરિવારના સભ્યોનો સહયોગ તમારા મનોબળને વધારશે. તમે મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાતની યોજના બનાવશો. સ્વાસ્થ્ય સારું રહેશે. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા માટે સંતુલિત આહાર અને કસરત પર ચોક્કસ ધ્યાન આપો. લકી કલર વાદળી. લકી નંબર 4. વૃશ્ચિક રાશિ. ક્યાંય પણ પૈસા રોકાણ કરતા પહેલા તેના વળતરની ખાતરી કરો, નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ઘરના રિનોવેશન અથવા સુધારણા જેવી યોજનાઓ બનાવવામાં આવશે. કોઈ આર્કિટેક્ટનો સંપર્ક કરવાની ખાતરી કરો. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, આ તમારી નાણાકીય સ્થિતિમાં સુધારો કરશે. નેગેટિવ કોઈપણ નિર્ણય તાત્કાલિક લો અને તેના પર કાર્ય કરો, કારણ કે વધુ પડતું વિચારવાથી ઘણી સિદ્ધિઓ ખોવાઈ શકે છે. જો તમે તમારી યોજનાઓ ગુપ્ત રાખશો તો તમને વધુ સારા પરિણામો મળશે. વ્યવસાય. આજનો દિવસ ચૂકવણી એકત્રિત કરવા અને માર્કેટિંગ માટે ખૂબ જ શુભ છે, કારણ કે ચૂકવણી મળવાથી નાણાકીય સમસ્યાઓ હલ થશે. તમારું કામ ઓછી મહેનતે પૂર્ણ થશે. યોગ્ય મહેનતના આધારે નોકરી કરતા લોકો માટે પણ પ્રગતિની શક્યતા છે. લવ, ઘરનું વાતાવરણ ખુશનુમા રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી અને વધુ પડતા કામના ભારણને કારણે તમને નસોમાં તણાવ અને દુખાવો થઈ શકે છે. યોગ અને કસરત પર વધુ ધ્યાન આપો. લકી કલર પીળો. લકી નંબર 3. ધનુ રાશિ. તમારા સ્વભાવને આરામદાયક રાખો, આનાથી તમે તમારી કાર્યક્ષમતાના આધારે ઘણા કાર્યો શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરી શકશો. જો રોકાણ કરવાની કોઈ યોજના છે તો તે ફાયદાકારક રહેશે. નજીકના મિત્રનો સહયોગ પણ તમારી એકાગ્રતામાં વધારો કરશે. નેગેટિવ સંયમિત વર્તન અને દિનચર્યા જાળવો. સાસરિયા પક્ષ તરફથી કેટલીક ફરિયાદો હોઈ શકે છે, પરંતુ સારા સંબંધો જાળવવા માટે પોતાના પ્રયત્નો પણ જરૂરી છે. નાની નકારાત્મક બાબતોને અવગણો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે નહીં. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં રોકાણ કરવા માટે સમય ખૂબ અનુકૂળ નથી. જો કે કાર્યસ્થળ પર પુષ્કળ વ્યવસ્થા રહેશે, પણ વધારે રોકાણ ન કરો. ઓફિસમાં અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે તમારી માનસિક સ્થિતિને નિયંત્રણમાં રાખો. લવ, તમારા જીવનસાથીની લાગણીઓને સમજો અને તેમનો આદર કરો. પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય. શિસ્તબદ્ધ દિનચર્યા જાળવવાથી છેલ્લા કેટલાક સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત મળશે. પણ હવે બેદરકાર ન બનો. લકી કલર લાલ. લકી નંબર 8. મકર રાશિ. પરિવાર કે વ્યવસાય સંબંધિત કોઈપણ મહત્વનો નિર્ણય લેવા માટે આ શ્રેષ્ઠ સમય છે. તમે બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત અને સુગમ રીતે કરી શકશો. તમારા કોઈપણ ખાસ કાર્યની સમાજ અને પરિવારમાં પ્રશંસા થશે. વિદ્યાર્થીઓને પણ તેમની મહેનતનું ઇચ્છિત પરિણામ મળશે. નેગેટિવ કાયદાકીય નિયમોનું ઉલ્લંઘન તમને મુશ્કેલીમાં મૂકશે. યુવાનોએ મોજ મસ્તી અને આનંદ પર વધુ પડતું ધ્યાન ન આપવું જોઈએ. આના કારણે તેમની કારકિર્દીમાં વિક્ષેપ આવી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે નાની વાત પર વિવાદ થશે, જે પરિવારના સુખ અને શાંતિ પર પણ અસર કરશે. વ્યવસાય. તમારી મહેનત મુજબ તમારા કાર્યસ્થળ પર સારા પરિણામો મળશે. મશીનરી, ફેક્ટરીઓ જેવા વ્યવસાયોમાં નફાકારક કરાર મેળવી શકાય છે.
પરંતુ હાલ મિલકતના મામલામાં વધારે નફાની અપેક્ષા રાખશો નહીં. સરકારી નોકરીમાં કોઈ ઉચ્ચ અધિકારીના કારણે તમારા કામનો બોજ વધી શકે છે. લવ, પતિ પત્નીના સંબંધોમાં મધુરતા અને પ્રેમ જળવાઈ રહેશે. પરિવાર સાથે પ્રવાસનો પ્લાન પણ બનાવવામાં આવશે. પરિવારના કોઈ પણ અપરિણિત સભ્યના સંબંધો સંબંધિત વાતો પણ થઈ શકે છે. સ્વાસ્થ્ય ભારે અને મસાલેદાર ખોરાક ટાળો. આ સમયે તમારી દિનચર્યા અને પ્રવૃત્તિઓને વ્યવસ્થિત રાખવી મહત્વપૂર્ણ છે. લકી કલર લીલો. લકી નંબર 3. કુંભ રાશિ. આજે તમારી મહેનત અને પ્રયત્નો રંગ લાવશે. આનાથી તમારો આત્મવિશ્વાસ અને ઉર્જા વધશે. તમને તમારી ક્ષમતાઓ પર પણ ગર્વ થશે. કોઈ સારા સમાચાર પણ મળશે. વિદ્યાર્થીઓનું ધ્યાન તેમના અભ્યાસ પર કેન્દ્રિત રહેશે. નેગેટિવ સમયની પરિસ્થિતિનું સંપૂર્ણ ધ્યાન રાખો અને તમારા રોજિંદા કાર્યો નિયત સમયે પૂર્ણ કરતા રહો. ધ્યાનમાં રાખો કે તમારા કઠોર શબ્દો અને ગુસ્સો તમારી યોજનાઓને બગડી શકે છે. વ્યવસાયિક બાબતોમાં થોડી અડચણો આવશે. તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે. આ સમયે પૈસાની બાબતમાં કોઈના પર વિશ્વાસ કરવો યોગ્ય નથી. સાવચેત રહો, કેટલીક વ્યવસાયિક માહિતી લીક થઈ શકે છે. લવ, વડીલો પ્રત્યે સેવા અને સંભાળ તમારા પારિવારિક જીવનમાં સૌભાગ્ય લાવશે. પ્રેમ સંબંધોમાં પણ ઉગ્રતા રહેશે. સ્વાસ્થ્ય, તમને અપચા જેવી સમસ્યાઓનો અનુભવ થશે. સંતુલિત આહાર જાળવો. લકી કલર બદામી. લકી નંબર 5. મીન રાશિ. માનસિક શાંતિ અને ઉર્જા જાળવી રાખવા માટે તમારી પસંદગીના સર્જનાત્મક કાર્યમાં થોડો સમય વિતાવો. ઓનલાઈન ખરીદી અને મનોરંજક પ્રવૃત્તિઓમાં પણ સમય પસાર થશે. યુવાનો પોતાના કરિયર અંગે કોઈ સારા સમાચાર મળ્યા પછી વધુ તણાવમુક્ત અનુભવશે. નેગેટિવ બિનજરૂરી દલીલોથી પોતાને દૂર રાખો. નહીંતર તમે કોઈ મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારી પોતાની ક્ષમતાઓ અને ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો. કાનૂની બાબતોમાં અનુભવી વ્યક્તિની સલાહ અવશ્ય લો અને નિર્ધારિત સમયમાં તેને ઉકેલવાનો પ્રયાસ કરો. વ્યવસાય, તમને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ્સ વગેરેમાં હાજરી આપવાની તક મળશે. આ સંબંધો તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. માર્કેટિંગ સંબંધિત કામ અને ચૂકવણીઓ વસૂલવા વગેરે માટે પણ આજનો દિવસ અનુકૂળ છે. ઓફિસમાં કોઈ સાથીદાર સાથે મતભેદ થઈ શકે છે. લવ, પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ઘરમાં ખુશહાલી અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. સ્વાસ્થ્ય, ઋતુ પરિવર્તનને કારણે તમે સુસ્ત અને આળસ અનુભવશો, પણ સ્વાસ્થ્ય સારું રહેશે. ચિંતા ના કરો. લકી કલર લીલો. લકી નંબર 9.